તો રાજ્ય પર જે ખતરો તોડાઈ રહ્યો છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા જ તમામ લોકોને આગાહ કર્યા હતા અને તેનો શ્રેય જાય છે અથરિયા શેટ્ટીને। જે હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ સૌથી પહેલા આ બે નકશા અમારા સુધી પહોંચાડ્યા હતા અને પોતાનું જે અનુમાન છે તે અમારા સુધી લાવવાનો પ્રયાસ કર્યો હતો। 23 ઓક્ટોબર અને 24 ઓક્ટોબરની પરિસ્થિતિ અથરિયાએ જે બતાવી હતી કે 29 તારીખની આસપાસ ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, જે અથરિયાએ કહ્યું હતું, અને 24 તારીખે પણ તેને કહ્યું હતું કે આ જે ડિપ્રેશન જે આવી રહ્યું છે તો ડીપ ડિપ્રેશન બનીને આવી રહ્યું છે તે ગુજરાતના આસપાસના વિસ્તારમાં ટકરાઈ શકે છે। ત્યારબાદ અમે વધુ જાણકારી અથરિયા પાસે મેળવી હતી અને પછીના જે તેઓએ રૂટ આપ્યા હતા તે પણ આપને બતાવ્યા। જેમ કે 28 ઓક્ટોબરે તેણે કહ્યું હતું અથરિયા શેટ્ટીએ કે ડીપ ડિપ્રેશનમાંથી તે ડિપ્રેશન બનશે ને ગુજરાતના દરિયા કિનારા અથવા ગુજરાતના ભાવનગર અને સુરતની વચ્ચે તે ટકરાશે। આ અથરિયાનું અનુમાન હતું ને હવે અથરિયા ઉપર જ તમામ લોકો જે ભરોસો કરી રહ્યા હતા તેના પર પણ ન્યૂઝ 18 ગુજરાતીએ ભરોસો કર્યો ને અથરિયાએ જે જણાવ્યું છે તે પ્રમાણે હવે 1 તારીખની આસપાસ ભાવનગર એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના જે પણ દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ આ ડિપ્રેશન ટકરાઈ શકે છે। અલગ અલગ વેધર મોડલ, અલગ અલગ સિસ્ટમ અલગ અલગ જાણ કરી રહી હતી, પરંતુ અથરિયા જે પહેલેથી કહી રહ્યા હતા, અથરિયા શેટ્ટીએ કહ્યું હતું કે તે સુરત અથવા તો ભાવનગરની વચ્ચે ટકરાઈ શકે છે। તો કોન ઓફ અનસર્ટેનિટી જે છે તે પણ તે પ્રમાણેનો જ જોવા મળ્યો છે। જે આગાહી હતી તે પ્રમાણે હવે ડિપ્રેશન જે છે તે 1 તારીખે ભાવનગર પર ટકરાઈ રહ્યું છે। ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે વેરાવળ છે, ગીર સોમનાથ છે, આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ તેની અસર જોવા મળી રહી છે અને તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળવાની છે। અથરિયા શેટ્ટીએ જે અનુમાન કર્યું તે તો અમે આપને બતાવ્યું, પરંતુ તેની સાથે સાથે અમે આપને એ પણ જણાવી દઈએ કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ આગામી 3 તારીખ સુધી હોઈ શકે છે। જેમ કે પહેલું જે વેધર મોડલ છે તે જે જણાવી રહ્યું છે તે પ્રમાણે આ ડિપ્રેશન જ્યારે ટકરાશે ત્યારે વેધર મોડલ પ્રમાણે ત્યાં શું પરિસ્થિતિ થાય છે તે પણ અમે આપને જણાવીએ। તો 3 નવેમ્બર સુધીમાં ECMWF વેધર મોડેલ શું કહી રહ્યું છે? તો સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં આગળ વધુ અસર જોવા મળી રહી છે। જે રીતે આપ આ નકશાને જાણો છો, ઓળખો છો, જ્યાં આગળ લીલો રંગ જોઈ રહ્યા છો ત્યાં આગળ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, જ્યાં ગુલાબી રંગ જોઈ રહ્યા છો ત્યાં 8-8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે અને જ્યાં પીળો અથવા તો કેસરી રંગ દેખાઈ રહ્યો છે ત્યાં 2 ઇંચ સુધીનો વરસાદ 3 તારીખ સુધીમાં થઈ શકે છે। તો ECMWF વેધર મોડેલ પ્રમાણે અત્યારના જો નજર કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમ કે ગીર સોમનાથ આવી ગયું, અમરેલી આવી ગયું, ભાવનગર, આ એ તમામ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 3 તારીખ સુધીમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે। ન ફક્ત તેટલું, પરંતુ મધ્ય ગુજરાતની અંદર જો વાત કરીએ તો આણંદ, વડોદરા, આ તરફ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર પણ તેની ઝપેટમાં આવી શકે છે। ભરૂચ, નર્મદા અને સુરત સુધી 8 ઇંચ સુધીનો વરસાદ 3 તારીખ સુધીમાં જોવા મળી શકે છે। ત્યારબાદ તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। હવે બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે રાજકોટ છે, જૂનાગઢ છે, સુરેન્દ્રનગર છે, આ એ તમામ વિસ્તારો, બોટાદ છે કે જ્યાં આગળ પણ 2.5 થી 3 ઇંચ વરસાદ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાત તરફ જતા મધ્ય ગુજરાતનું અમદાવાદ, ખેડા, ત્યારબાદ ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી અને મહીસાગરમાં પણ 2.5 થી 3 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। આવું કોણ કહી રહ્યું છે? આવું કહી રહ્યું છે ECMWF વેધર મોડેલ। અન્ય એક વેધર મોડેલ કે જેનો પણ અમે ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો જે છે GFS વેધર મોડેલ। હવે GFS પ્રમાણે પણ આપ જોશો તો અહીંયા આગળ થોડો બદલાવ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર તો ટાર્ગેટમાં છે, પરંતુ જે ગુલાબી રંગ જે છે જ્યાં આગળ વધુ વરસાદ છે તેની અંદર ભાવનગરનું મહુવા કે જ્યાં આગળ અસર જોવા મળી રહી છે કે જે માનવામાં આવી રહ્યું છે કે જ્યાં આગળ ડિપ્રેશન ટકરાશે અને તેની અસર જોવા મળશે। ત્યારબાદ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, રાજકોટના શહેરી વિસ્તાર પણ તેમાં છે, તેને ઉપર પણ અસર જોવા મળશે। પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ 8 ઇંચથી વધુ અથવા તો 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ જે છે તે જોવા મળી શકે છે। તેની સાથે આ GFS વેધર મોડેલ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અસર નહીં થાય। જે ECMWF વેધર મોડેલ બતાવતું હતું તે પ્રમાણે કે ત્યાં દક્ષિણમાં વધુ વરસાદ હતો, પરંતુ અહીંયા વરસાદ થશે પરંતુ તેની તીવ્રતા ઓછી હશે। પરંતુ આણંદ અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 તારીખ સુધીમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। હવે ઉત્તર ગુજરાત GFS વેધર મોડેલ બતાવી રહ્યું છે કે સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, જેનું કારણ માનવામાં આવી રહ્યું છે કે એક તરફથી આ જે ડિપ્રેશનની સિસ્ટમ હિટ થવાની છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તે, અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ઉત્તર ભારતમાં બનેલું છે, જેના કારણે આ સિસ્ટમ ખેંચાઈને આવી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસમાં જોયું હશે તો અરવલ્લી સહિતના અનેક અલગ વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે। તો તે કારણ માનવામાં આવી રહ્યું છે। ત્રીજું વેધર મોડેલનો પણ અમે સહાયતા મેળવવાની પ્રયાસ કરી, ECMWF વેધર મોડેલ, GFS વેધર મોડેલ અને ત્યારબાદ આઇકોન વેધર મોડેલ કે જેનું શું માનવું હતું તે પણ જાણવાનો પ્રયાસ કર્યો।
તો આઇકોન વેધર મોડેલ પ્રમાણે પણ 3 તારીખ સુધીમાં સૌથી પહેલાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આગળ ભારે પવન સાથે વરસાદ જે છે તે જોવા મળી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રને કે જ્યાં આગળ જોવા મળી શકે છે. અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાતના વિસ્તારો, ત્યારબાદ ખેડા, મધ્ય ગુજરાતનો વધુ એક જિલ્લો, આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ આ અલગ અલગ વેધર મોડલોની અલગ અલગ આગાહી જે છે તે અત્યારના છે. જે રીતે આપણે પહેલાં પણ જોયું કે જે ડિપ્રેશન જે છે તે સીધું ટકરાઈ રહ્યું છે ભાવનગર અને સુરતની વચ્ચેનો જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ, હજી પણ તેમાં આગામી 24 થી 48 કલાકમાં બદલાવ જોવા મળી શકે છે. જે વરસાદે વિરામ લીધો છે એ વરસાદે વિરામ લીધા બાદ કેટલાક વિસ્તારોમાં લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ એક દુઃખદ સમાચાર એ છે, અમે આશા રાખીએ કે આગાહી ખોટી પડે, પરંતુ વરસાદ આગામી 24 થી 48 કલાકમાં હજી પણ જોવા મળી શકે છે. ફરી એક વખત એ નકશા ઉપર જઈએ કે જે અથરિયાએ આગાહી કરી હતી, જેમાં લેટેસ્ટ આગાહી પ્રમાણે તેઓ 1 તારીખની આસપાસ જણાવી રહ્યા છે. આ પછીની જે આગાહી, આ સૌથી પહેલા તેઓએ આગાહી કરી હતી અને તે પ્રમાણેનો રૂટ રહ્યો. હવેની જે આગાહી છે જે 31 ઓક્ટોબરે બપોરે 12 વાગે તેઓએ કરી, તે પ્રમાણે હવે જે અથરિયાની સચોટ અને સટીક આગાહી છે તે પ્રમાણે ડિપ્રેશન ટકરાઈ રહ્યું છે. આ જે લીલો ભાગ છે, આ લીલું ચકરડું જે છે તે અથડાતું જોવા મળી રહ્યું છે. અને તેની સાથે બાકીનો જે લીલો ભાગ જોવા મળી રહ્યો છે એ છે કોન ઓફ અનસર્ટિનિટી, કે જે દક્ષિણ ગુજરાત તરફ પણ જઈ શકે છે અથવા તો દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય સૌરાષ્ટ્ર સુધી તે પહોંચી શકે છે. તો અથરિયાનું આ અનુમાન અને તેની સાથે સાથે અલગ અલગ વેધર મોડેલ પ્રમાણે જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે અમે આપને જણાવ્યું. તો આવનાર 24 થી 48 કલાક 3 તારીખ સુધીનો જે સમય છે તે થોડો જોખમી હજી પણ લાગી રહ્યો છે. ખેડૂતોને એક તરફ ભારે નુકસાન થઈ રહ્યું છે. જે સાગર ખેડૂઓ છે કે તેઓને પણ નુકસાનીનો વારો આવ્યો છે. પરંતુ પરિસ્થિતિ એ છે કે ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખેંચી રહ્યું છે, ડિપ્રેશન, જે ડિપ્રેશનમાં હવે પરિવર્તિત થઈ ગયું છે અને કેટલાક ગુજરાતના વિસ્તારોને ચપેટમાં લઈ રહ્યું છે. ભારે પવન અને વરસાદની વકી હજી પણ સેવવામાં આવી રહી છે.